हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ આ ચેપ્ટર ચાલી રહ્યું છે અને હવે આપણે એમાં આગળનો ટોપિક જોઈએ કાર્બનિક અણુઓનું ત્રિપરિમાણીય નિરૂપણ। એક કાગળ ઉપર એક કાર્બનિક અણુ જે હોય એનું તમારે 3D મોડલ બનાવવું હોય તો એના માટેની શું રીત છે? તો એ રીત જે છે એને કહેવામાં આવે છે કાં તો એ પ્રમાણેનું બંધારણ જે આપણે કાગળ પર બનાવીએ છીએ 3 ડાયમેન્શનલ ત્રિપરિમાણીય એને કહેવામાં આવે છે ડેશ ફાચર બંધારણ। અને એના વિશે ડિટેલમાં તો એટલું બધું નથી કીધું પણ ફક્ત મિથેનનું તમને ડેશ ફાચર બંધારણ બતાવીને થોડું એના વિશે માહિતી આપી છે કે એ શું હોય છે। તો કે જો આ રીતે મિથેનનો અણુ જે છે એનું 3 ડાયમેન્શનલ ત્રિપરિમાણીય ડેશ ફાચર બંધારણ બતાવેલું છે, જેની અંદર તમે જોશો કે જે કાગળના સમતલની અંદર જે બંધ આવેલા હોય એટલે આ અને આ એમને ખાલી એક ડેશ લાઇન વડે દર્શાવવામાં આવે અને જે બંધ અવલોકન લેનારથી દૂર અને અવલોકન લેનારની તરફ આવેલા હોય કાગળના સમતલમાં ના હોય। જો સમજાવું, દાખલા તરીકે આ જે છે એમાં તમે ધ્યાનથી જોશો તો આ મિથેનના અણુમાં આ હાઇડ્રોજન જે છે આ વાળો બંધ જે છે એ આમ કાગળના સમતલથી આમ તમારી તરફ બહાર નીકળતો હશે અને આ વાળો જે છે એ આ કાગળના સમતલથી તમારાથી ક્યાં જતો હશે? આમ દૂર જતો હશે, બરાબર? તો જે દૂર જતો હોય અવલોકનકારથી એને આ રીતે અને જે તમારી તરફ આવતો હોય એ બંધને આ રીતે દર્શાવવામાં આવે। અને આ પ્રકારના જે મોડલ તૈયાર કરીએ છીએ, આ પ્રકારના આપણે કાગળ ઉપર જે 3 ડાયમેન્શનલ ત્રિપરિમાણીય મોડેલ તૈયાર કરીએ છીએ એવા મોડેલને કહેવામાં આવે છે ડેશ ફાચર બંધારણ। એક નાનો અમથો ટોપિક છે, ખાલી ફટાફટ એકવાર નજર ફેરવી લેજો બુકની અંદર। અને હવે આવે છે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ। એટલે કાર્બનિક સંયોજનો જે છે એ કેટલા પ્રકારના હોય છે તો જો સાંભળો, કાર્બનિક સંયોજનોના સૌથી સરળ જે વર્ગીકરણમાં જે આવે છે તે સૌથી પહેલા છે અચક્રીય અથવા સરળ શૃંખલાવાળા, ચક્રીય બંધ શૃંખલાવાળા। એની અંદર પાછા બીજા બે પ્રકાર પડે છે, સમચક્રીય વિષમચક્રીય। સમચક્રીયની અંદર બે પેટા પ્રકાર એલિસાયક્લિક એરોમેટિક અને એરોમેટિકની અંદર બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ, બેન્ઝીન ધરાવતા બેન્ઝીન ના ધરાવતા, બરાબર? તો કુલ મળીને આ પ્રકારે કાર્બનિક સંયોજનો જે છે એ આટલા પ્રકારમાં વર્ગીકૃત થાય છે। અને હવે આપણે એક એક કરીને આ બધા પ્રકારો જે છે તેને સમજીએ। સૌથી પહેલો પ્રકાર આવે છે અચક્રીય અથવા સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજનો। તો જો ધ્યાનથી જો, આવા સંયોજનો જે છે એમને એલિફેટિક, યાદ રાખજો, જે સરળ શૃંખલાવાળા જે સંયોજનો હોય છે કાં તો અચક્રીય જે હોય છે એમને એલિફેટિક કાર્બનિક સંયોજનો પણ કહેવામાં આવે છે, યાદ રાખજો। બીજું ઉદાહરણો જો જોશો તો ખબર પડશે। જો આમાં કાર્બનની જે શૃંખલા જે છે એ કેવી છે, જો શું થાય છે, આગળ આગળ વધતી જાય છે, ચક્ર બનાવતી નથી, ફરી પાછી ઘૂમીને ત્યાંથી શરૂઆત થતી નથી, બરાબર? એટલે આ ચક્રીય પ્રકારની શૃંખલા નથી, એટલે લખ્યું છે અચક્રીય। અને સરળ શૃંખલા, જો સીધી સીધી ચેન છે, સાદી ચેન છે, સાદી કાર્બનની શૃંખલા ધરાવતા કાર્બનિક સંયોજનો શું કહેવામાં આવે છે? અચક્રીય અથવા સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજનો, જેમનું બીજું નામ એલિફેટિક સંયોજનો પણ છે। ઉદાહરણમાં ઇથેન, આઇસોબ્યુટેન, આ બધી વસ્તુઓ યાદ રાખી લેવી, બરાબર? એસિટિક એસિડ, આ એના ઉદાહરણોની અંદર રહેશે। બીજા પ્રકારમાં આવે છે એલિસાયક્લિક અથવા બંધ શૃંખલાવાળા અથવા વલયવાળા સંયોજનો। જો સમજાવું છું, લખ્યું છે અહીંયા કે આ પ્રકારના સંયોજનોમાં કાર્બન પરમાણુ જોડાઈને સમચક્રીય શું બનાવે છે? વલય બનાવે છે। હવે કેટલીક વખત આ વલયની અંદર કાર્બન સિવાયના પરમાણુઓ, દાખલા તરીકે આમાં જુઓ, અહીંયા શું છે? ઓક્સિજન દેખાઈ રહ્યો છે, કાર્બન 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 અને અહીંયા ઓક્સિજન, કાર્બન સિવાયના પરમાણુઓ જોડાઈને તેને વિષમચક્રીય બનાવે છે।
એટલે આ વિષમ ચક્રીય પ્રકારનું કાર્બનિક સંયોજન છે, જ્યારે આ બંને જે છે એ સમચક્રીય પ્રકારના કાર્બનિક સંયોજનો છે, જેમાં કાર્બન જે છે એ એક બંધ શૃંખલા બનાવે છે કાં તો વલય બનાવે છે. એટલા માટે એમને એલિસાયક્લિક અથવા તો બંધ શૃંખલાવાળા અથવા તો વલય પ્રકારના વલયવાળા સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉદાહરણો જે છે એ યાદ રાખજો. ત્રીજા નંબર ઉપર આવે છે એરોમેટિક સંયોજનો. હવે આ સંયોજનો જે છે તે ચક્રીય સંયોજનો જ હોય છે, બરાબર, એટલે વલયાકાર સંયોજનો જ હોય છે. એરોમેટિક નામ એટલા માટે આપવામાં આવ્યું છે કેમ કે અરોમાનો મતલબ થાય સારી સ્મેલ, બરાબર. આ જે સંયોજનો જે છે એ ખાસ પ્રકારની એક સ્મેલ ધરાવતા હોય છે, એટલા માટે એમનું નામ આપવામાં આવ્યું છે એરોમેટિક સંયોજનો. એરોમેટિક સંયોજનોની અંદર બે પ્રકારના હોય છે, એક જે બેન્ઝીન રિંગ ધરાવે અને બીજું જે બેન્ઝીન રિંગ નથી ધરાવતા. બેન્ઝીન અને તેના કેટલાક બીજા ચક્રીય સંયોજનો ધરાવતા હોય, એટલે બેન્ઝીન રિંગ ધરાવતા હોય એ બધા બેન્ઝેનોઇડ કહેવામાં આવશે. આ એના ઉદાહરણો છે. અને જેમાં બેન્ઝીન રિંગ ના હોય છતાં પણ તે એરોમેટિક હોય તો એમને કહેવામાં આવે છે નોન બેન્ઝેનોઇડ પ્રકારના કાર્બનિક સંયોજનો. એના પછી કેટલાક આપણે જોઈ જ ચૂક્યા છે કે ભાઈ કાર્બન જે શૃંખલા બનતી હોય એમાં વચ્ચે કાર્બનના સ્થાને કોઈ બીજો પરમાણુ આ રીતે સ્થાન લઈને બેઠો હોય, તો આ પ્રકારના જે સંયોજનો જે છે એમને કહેવાય વિષમ ચક્રીય પ્રકારના એરોમેટિક સંયોજનો. એરોમેટિક છે પણ જે આ ચક્ર જે છે એમાં કાર્બન પરમાણુના સ્થાને કોઈ બીજો પરમાણુ છે, એટલા માટે કેવા છે આ વિષમ ચક્રીય પ્રકારના એરોમેટિક સંયોજનો છે. એના આ ઉદાહરણો જે છે એ પણ બુકની અંદર સરસ આપેલા છે, યાદ રાખજો. ત્યારબાદ આવે છે ક્રિયાશીલ સમૂહ એટલે શું? તો જો સાંભળજો, કોઈ કાર્બનિક સંયોજનમાં વિશિષ્ટ રીતે જોડાયેલ પરમાણુ અથવા પરમાણુનો સમૂહ કે જે કાર્બનિક સંયોજનોના લાક્ષણિક રાસાયણિક ગુણધર્મો માટે જવાબદાર હોય છે. દાખલા તરીકે જો સમજાવું, માનો કે મિથેન છે, મિથેનના ચારમાંથી એક હાઇડ્રોજન જે છે એનું શું કરી દઉં છું, વિસ્થાપન કરું છું. શેનાથી વિસ્થાપન કરું છું? માનો કે અહીંયા આગળ મૂકી દઉં છું, એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને અહીંયા OH હાઇડ્રોક્સિલ ગ્રુપ જે છે, હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એને ઉમેરું છું. તો હવે આ શું બની ગયું? હવે આ બની ગયું મિથેનોલ. એટલે એના જેટલા પણ રાસાયણિક ગુણધર્મો હશે એ આલ્કોહોલ જેવા હશે. એ જ રીતે હું આ જ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એની અંદર જે છે એ હું ઉમેરી દઉં છું CHO ગ્રુપ. CHO ગ્રુપ જે છે તેને શું કરી દઉં છું? ઉમેરી દઉં છું. તો હવે આ શું બની ગયું? આલ્ડીહાઇડ બની ગયું. હવે આના જેટલા પણ લાક્ષણિક રાસાયણિક ગુણધર્મો હશે એ આલ્ડીહાઇડ જેવા હશે. એટલે શું કહે છે કે કાર્બનિક સંયોજનમાં વિશિષ્ટ રીતે જોડાયેલો પરમાણુ અથવા પરમાણુ સમૂહ, બરાબર, કે જે એ કાર્બનિક સંયોજનના લાક્ષણિક ગુણધર્મો માટે જવાબદાર હોય. કેમ કે અહીંયા OH હાઇડ્રોક્સિલ ગ્રુપ જોડાયેલું હોવાના કારણે તેનો જે ગુણધર્મો જે છે એ બધા આલ્કોહોલ જેવા છે. અહીંયા આગળ આલ્ડીહાઇડ ગ્રુપ જોડાયેલું હોવાના કારણે હવે જે આલ્ડીહાઇડની જેમ રાસાયણિક ગુણધર્મોનો વર્તાવ કરશે. રાસાયણિક ગુણધર્મો કેવા રહેશે? બધા આલ્ડીહાઇડ જેવા રહેશે, બરાબર. તો હવે આ વસ્તુને ધ્યાનથી સમજી ગયા હશે, બરાબર, કે શું પરમાણુ અથવા જોડાયેલો પરમાણુ સમૂહ જે કાર્બનિક સંયોજનના લાક્ષણિક ગુણધર્મો માટે જવાબદાર હોય તેને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. બુકની અંદર ટેબલ નંબર 12.4 જે છે એને ધ્યાનથી જોઈ લેવું, બરાબર. 12.4 ની અંદર તમને OH, CHO, COO, બરાબર, એવા ઘણા બધા ક્રિયાશીલ ગ્રુપ જે છે, ક્રિયાશીલ સમૂહ જે છે એનું આખું લિસ્ટ આપ્યું છે. કયું ક્રિયાશીલ સમૂહ જોડાય ત્યારે કયો શબ્દ નામની આગળ આવે, નામની પાછળ આવે, તેમના IUPAC નામ કેવી રીતે આપવા, તેના ઉદાહરણ, આ બધું વસ્તુ એ 12.4 નંબરના ટેબલમાં આપેલું છે. એ ટેબલ વારે વારે વાંચીને એને યાદ રાખવાનો પ્રયત્ન કરવો. ત્યારબાદ જોઈએ સમાનધર્મી શ્રેણી, બરાબર. જો કાર્બનિક સંયોજનોનું એક ગ્રુપ, એક વર્ગ, બરાબર, કે એક સિરીઝ જેમાં એક વિશિષ્ટ પ્રકારનું ક્રિયાશીલ સમૂહ આવેલું હોય, જે એક સમાનધર્મી એટલે સમાન ગુણધર્મો ધરાવતું એક ગ્રુપ
એને કહેવાય છે સમાનધર્મી શ્રેણી. દાખલા તરીકે તમે આલ્કેન લઈ લો, બરાબર, આલ્કીન લઈ લો, આલ્કાઇન લઈ લો, આ બધું શું બનાવે છે? આ એક સમાન ગુણધર્મો ધરાવતા કાર્બનિક સંયોજનોનું એક ગ્રુપ બને છે, બરાબર, જેના જો લખ્યું છે જેના દરેક સભ્યને એક સામાન્ય સૂત્ર વડે દર્શાવવામાં આવે. આ જો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનનું એક સામાન્ય સૂત્ર છે. ઉદાહરણ હમણાં સમજાવું છું. સમાનધર્મી શ્રેણીના ક્રમિક સભ્યોના અણુસૂત્ર વચ્ચે CH2 એકમ યુનિટ જેટલો શું હોય છે? તફાવત હોય છે. CH2 યુનિટ જેટલો તફાવત હોય છે. હવે એ સમજીએ. જો આપણે વાત કરીએ આલ્કેનની, બરાબર, તો જો કાર્બનમાં આપણે અહીંયા આગળ 1 મૂકીએ, પહેલા n બરાબર શું મૂકીએ? અહીંયા 1 મૂકીએ તો આ શું થઈ જશે? જો આ સૂત્ર પ્રમાણે Cn એટલે C1 પછી H2n એટલે 2 1 અને પછી પ્લસ કરીને 2, તો આ શું બની જશે? ધ્યાનથી જો, આ બની જશે CH4 મિથેન. પછી અહીંયા આપણે 2 મૂકીએ, C2 H2 × 2 પ્લસ 2, તો આ બોલો C2H6 શું બની જશે? ઇથેન. હવે તમે ધ્યાનથી ચેક કરો તો આ બે ક્રમિક સભ્યો કહેવાય, મિથેન ઇથેન આલ્કેન શ્રેણીના ક્રમિક સભ્યો કહેવાય, બરાબર. બીજું, આ ક્રમિક સભ્યો વચ્ચે તફાવત કેટલો છે? ધ્યાનથી જો, અહીંયા આગળ તમે ખાલી આના વચ્ચે ડિફરન્સ જોશો ને તો તમને ખબર પડશે ખાલી CH2 જેટલો ડિફરન્સ છે. જો એક કાર્બન બીજો વધારે, બરાબર, હાઇડ્રોજન 4 અને 2 શું થઈ જાય છે? જો 6. એટલે બે ક્રમિક સભ્યો વચ્ચે કેટલા યુનિટનો, કેટલા એકમનો તફાવત હોય છે? CH2 એકમ જેટલો તફાવત હોય છે. આગળ વધારીએ, કાર્બન 3 કરીએ, H2 અહીંયા આગળ 3 વત્તા 2, બરાબર, તો જો C3H8 બની જશે. આની અંદર બીજો એક CH2 યુનિટ, CH2 એકમ ઉમેરી દો એટલે તમને મળી જશે પ્રોપેન. એવી રીતે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન એક સમાન ગુણધર્મો ધરાવતું એક વર્ગ તૈયાર થાય, એક શ્રેણી તૈયાર થાય, એને કહેવામાં આવે છે સમાનધર્મી શ્રેણી. અને દરેક સમાનધર્મી શ્રેણીને એક સામાન્ય સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. આ વસ્તુ જે છે અને આ સૂત્રો જે છે એ પણ યાદ રાખજો. અને હવે શરૂ કરીએ આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ ટોપિક, IUPAC નામકરણ. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી સંસ્થા દ્વારા કાર્બનિક સંયોજનોને નામ આપવાની એક સરસ પદ્ધતિ જે છે એ વિકસાવવામાં આવી છે. આ પદ્ધતિની મદદથી તમે જો ફક્ત નામ જાણતા હોય તો બંધારણ જાણી શકો, અને બંધારણ વિશે ખબર હોય તો એના ઉપરથી તમે કાર્બનિક સંયોજનને શું કરી શકો? નામ આપી શકો. આની પહેલા જ્યારે કાર્બનિક સંયોજનોને નામ આપવાની આ પદ્ધતિ વિકસિત નહોતી થઈ ત્યારે જ્યાંથી એટલે જે સ્ત્રોતમાંથી કાર્બનિક સંયોજનો મળતા હતા તે પ્રમાણે એમને નામ આપી દેવામાં આવતું હતું. દાખલા તરીકે ખાટા ફળો એટલે સાઇટ્રસ ફ્રૂટમાંથી જે એસિડ મળે એ એસિડને નામ આપવામાં આવ્યું સાઇટ્રિક એસિડ. પછી કીડીમાંથી જે એસિડ જોવા મળ્યું એને ફોર્મિક એસિડ નામ આપવામાં આવ્યું, કેમ કે કીડી જે છે એનું લેટિન નામ જે છે એ ફોર્મિકા જે છે. આ રીતે ઘણા બધા એવા સંયોજનો, કાર્બનિક સંયોજનો જેમના સામાન્ય નામ તમને ટેબલ નંબર 12.1 ની અંદર લખીને આપેલા છે. એ ટેબલ પર પણ એકવાર નજર ફેરવી લેવી. આ ચેપ્ટરના જેટલા પણ ટેબલ્સ છે એ બધા ટેબલમાંથી 90% ટેબલ તો એવા જ છે જે તમારે યાદ રાખવાના છે, બરાબર. એની અંદરનું એક એક નામ, એક એક બંધારણ તમે જોયેલું હોવું જોઈએ. અને હવે આપણે મુખ્ય ફોકસ કરીશું IUPAC નામકરણ પદ્ધતિ ઉપર, અને કાર્બનિક સંયોજનોને કેવી રીતે નામ આપવું તે આપણે શીખીશું. IUPAC નામકરણમાં સૌથી પહેલું નામકરણ આવે છે સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજનો, અને એમાં આવે છે આલ્કેન સંયોજનો. તો આપણે બધા જાણીએ છીએ આલ્કેન સંયોજનો જે બધા હાઇડ્રોકાર્બન્સ જે છે તે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન જે છે તે, એમાં કાર્બનની સરળ શૃંખલા જોવા મળે છે. બીજું, એમના દરેકના નામની પાછળ જે છે એ એન પ્રત્યય લગાવવામાં આવે છે, એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. એમાં 1 થી લઈને 4 કાર્બન સુધી જે છે એમના નામ તો સામાન્ય રૂઢિગત જે નામો જે છે એ પ્રમાણે જ આપવામાં આવે છે. પણ ત્યારબાદ તમે જોશો તો ખબર પડશે કે જેટલા કાર્બન હોય એ પ્રમાણે તમારે આગળ શું મૂકવાનું? જુઓ, 5 કાર્બન પેન્ટ, બરાબર, અને પાછળ પછી એન એટલે પેન્ટેન બની ગયું. 6 કાર્બન તો હેક્સ મીન્સ 6,
અને પછી આવશે એન, એ રીતે એ બની જશે હેક્ઝેન. તો એ પ્રમાણે એને નામ આપવામાં આવે છે અને આ પ્રમાણે હાઇડ્રોકાર્બન આલ્કેનની એક સમાનધર્મી શ્રેણી જે છે એ તૈયાર થાય છે. બીજી એક વસ્તુ, તમે જો બે ક્રમિક આવનારા કાર્બનિક સંયોજનો વચ્ચે જો અંતર જોશો તો અંતર જો શેનું છે, CH2 એકમનું અંતર છે. આમાં CH2 ઉમેરાયું, આ બની ગયું. આમાં CH2 વધારે ઉમેરાયું, આ બની ગયું. આમાં CH2 ઉમેરાયું, આ બની ગયું. તો આ પ્રમાણે આલ્કેન સંયોજનો જે છે એમને IUPAC દ્વારા નામ આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે શાખિત શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો. બે ઉદાહરણ આપેલા છે, જો ધ્યાનથી તમને સમજાઈ જશે ક્લિયર, કે જેમાં કાર્બનની જે મુખ્ય ચેન હોય, જેને લોકોએ આપણી બુકમાં નામ આપ્યું છે જનક ચેન, બરાબર, જનક શૃંખલા. મુખ્ય ચેન હોય એની અંદરથી પણ કેટલીક બીજી શું નીકળતી હોય, શાખાઓ નીકળતી હોય. બીજી કાર્બનની નાની નાની શૃંખલાઓ નીકળતી હોય, નાની નાની શાખાઓ નીકળતી હોય. તો મુખ્ય ચેન સાથે જોડાયેલી આ કાર્બનની જે બીજી નાની નાની જે શૃંખલાઓ છે, એ નાની નાની શૃંખલાઓને શું કહેવામાં આવે, આલ્કાઇલ સમૂહ કહેવામાં આવે. અને આવા આલ્કાઇલ સમૂહ ધરાવતા સંયોજનોના તમારે નામ આપવા હોય તો શું કરવાનું, તો કે એમાં તમારે સૌથી પહેલાં તો કાર્બનની જે મુખ્ય શાખા જે છે એમાં જો આ 1 નંબરનો કાર્બન, 2 નંબરનો, 3 નંબરનો, 4 નંબરનો કાર્બન, પછી જે આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે, અહીંયા જો શું જોડાયેલો છે, મિથાઇલ, બરાબર, CH3 એટલે કયું, મિથાઇલ જોડાયેલું છે. તો જો શું કરવાનું કે આલ્કેન સંયોજનોના નામની આગળ આલ્કાઇલ સમૂહનું નામ પૂર્વક તરીકે જોડવાનું, બરાબર. એટલે 2 નંબરના કાર્બન પર મિથાઇલ એટલે 2 મિથાઇલ, જો આ પૂર્વક એટલે આગળ મેં જોડી દીધું, બરાબર. અને હવે જો આલ્કેન એટલે 1 2 3 ને 4 કાર્બન, હવે 4 કાર્બન એટલે બ્યુટેન, બરાબર. જો એટલે આ શું કહેવાશે અહીંયા આગળ, 2 મિથાઇલ બ્યુટેન. આવી રીતે જો થઈ ગયું, આ આલ્કેન સંયોજન ના નામની આગળ જે આલ્કાઇલ સમૂહ અહીંયા જોડાયેલો છે એને પૂર્વક તરીકે લખ્યું, એટલે આ કાર્બનિક સંયોજન જે છે એનું નામ રેડી થઈ ગયું, બરાબર. તો યાદ રાખજો, શાખિત શૃંખલાવાળા જે હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એનું નામ જે છે આપણે આ રીતે આપીએ છીએ. તે જ પ્રમાણે અહીંયા જો મિથાઇલ ગ્રુપ, આ કયું ગ્રુપ, ઇથાઇલ ગ્રુપ, 2 કાર્બનવાળી કાર્બનની નાની શૃંખલા જે આવી રીતે મુખ્ય જે શૃંખલા છે એની સાથે જોડાયેલી છે. આ શું આવશે, ઇથાઇલ. આ શું આવશે, મિથાઇલ, બરાબર. આ વસ્તુ જે છે તમારે યાદ રાખવાનું છે. હવે સવાલ એવો આવશે કે સર આલ્કાઇલ સમૂહ વિશે હજી થોડું કહો. તો જો સાંભળો, આલ્કાઇલ સમૂહ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના એક હાઇડ્રોજનને દૂર કરવાથી આલ્કાઇલ સમૂહ મળે. જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન શું આવે, આલ્કેન્સ આવે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, એના એક એક હાઇડ્રોજનને તમે રિમૂવ કરતા જાઓ, દૂર કરતા જાઓ. જો 4 માંથી 1 દૂર કરી નાખ્યો, 3 CH3, હવે આ બની ગયું મિથાઇલ ગ્રુપ બની ગયું, મિથાઇલ સમૂહ બની ગયો. અને એનું જે છે આપણે એક શોર્ટ ફોર્મ આ રીતે લખી શકીએ છીએ. એવી રીતે ઇથેનમાંથી ઇથાઇલ, પ્રોપેનમાંથી પ્રોપાઇલ, બ્યુટેનમાંથી બ્યુટાઇલ, બરાબર, બની શકે છે. આ બધા શું છે, આલ્કાઇલ સમૂહ છે. બીજું, આ તો મેં તમને એના શૃંખલાવાળા, બરાબર, એટલે સાદી સરળ શૃંખલાવાળા તમને મેં એના બંધારણ બતાવ્યા. હવે શાખીય પ્રકારના એટલે જો બ્રાન્ચવાળા પણ એમના બંધારણ જોવા મળે છે. એમાં જો આઇસોપ્રોપાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલનું બંધારણ, નિયોપેન્ટાઇલનું બંધારણ, આ બધા જે આલ્કાઇલ સમૂહો જે છે એના બંધારણ સાથે એમના નામ જે છે એ પણ તમારે શું કરવા, યાદ રાખવા. કેમ કે સંયોજનોના જ્યારે નામ આપીશું, IUPACમાં પ્રેક્ટિસ કરીશું, ત્યારે આ જ બધી વસ્તુઓ ગોળ ગોળ ફરીને તમારી સામે આવવાની છે.